નવસારી મહાનગરપાલિકા બને 1 વર્ષ વીતી ગયું, તેમ છતાં હજુ પ્રાથમિક સુવિધા એટલે કે પાણી, ડ્રેનેજ અને રોડ રસ્તાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવસારી છાપરા મુખ્ય ફોરલેન માર્ગ કે જેનું હાલ નવીનમાં નિર્માણ થયું હતું, તેમ છતાં તેના પર ભૂવા પડી ગયા હતા. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો ત્યારે તો કામગીરી થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક નક્કર કામગીરી ન થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલ આ રોડ પર ડ્રેનેજમાંથી દૂષિત પાણી રોડ પર વહી રહ્યું છે, જેને લઈને નાગરિકો અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નવસારી શહેરમાં વિકાસના દાવાઓ વચ્ચે હકીકત કંઈક જુદી જ નજરે પડી રહી છે. નવસારી મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક વિસ્તારોમાં રોડ, ડ્રેનેજ અને વરસાદી ગટર જેવી મૂળભૂત સુવિધાઓ અંગે શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને નવસારીથી છાપરા જતો અને છાપરાથી નવસારી આવતો ફોરલેન માર્ગ જે તાજેતરમાં જ બનાવવામાં આવ્યો હોવા છતાં ત્યાં નવી રોડ પર જ મસ્ત મોટા ભૂવા પડી જતા લોકોમાં અસંતોષ ફેલાયો છે. સ્થાનિકોએ મીડિયા સુધી વિડીયો અને માહિતી પહોંચાડતા હકીકત બહાર આવી. સ્થળ પર જઈને જોતા જાણવા મળ્યું કે ડ્રેનેજ લાઇન પણ યોગ્ય રીતે બેસાડવામાં આવી નથી અને ગંદુ દૂષિત પાણી મુખ્ય માર્ગ પર વહી રહ્યું છે. ત્યારે હજુ ચોમાસાને ઘણી વાર છે, છતાં હાલત એવી થઈ છે કે વરસાદી મોસમ દરમિયાન સ્થિતિ કેટલી ગંભીર બનશે તે અંગે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. મુખ્ય માર્ગ પર સતત પાણી વહી રહ્યું હોવાથી વધુ ખાડાઓ પડી શકે તેવી ભીતિઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આસપાસના રહીશો માટે ગંદા અને દુર્ગંધવાળા પાણીથી પરિસ્થિતિ વધુ કપરી બની શકે છે. લોકોનો આરોપ છે કે ડ્રેનેજ કામ દરમિયાન ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવ્યું નથી અને કામમાં બેદરકારી દાખવવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ ઉપર વીતી ચૂક્યું છે ત્યારે નવનિયુક્ત કમિશનર એ ચાર્જ લીધા બાદ નવસારી શહેરને અનેક પ્રોજેક્ટો આપ્યા છે. ત્યારે મૂળભૂત સુવિધાની જો વાત કરીએ તો રોડ, ડ્રેનેજ, પીવાના પાણીની સમસ્યાથી ક્યાંક ને ક્યાંક પ્રજા ત્રાહિમામ પુકારી ચૂકી હતી. ત્યારે મહાનગરપાલિકા બનતા જ યુદ્ધના ધોરણે અનેક વિસ્તારોનો ડેવલપિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ડેવલપિંગના કામમાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે 25 તારીખના રોજ એક સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. એ અહેવાલ પ્રસ્તુત કર્યા બાદ છાપરા રોડથી નવસારીને જોડતો અને નવસારીથી છાપરા રોડને જોડતા માર્ગ પર મસ્ત મોટા ડ્રેનેજ પાસે ભૂવા પડી ગયા હતા અને અનેક લોકો આ ભૂવામાં પડતા ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝને ટેલિફોનિક વાતો કરી હતી અને ટેલિફોનિક વાતો અને વિડીયો મોકલાવ્યા હતા અને એ જોતા એક અહેવાલ પ્રસ્તુત કર્યા બાદ અધિકારીને પૂછતા યુદ્ધના ધોરણે કામ તો કરી દેવામાં આવ્યું, પરંતુ નક્કર કામ ન કરતા આજે જે ડ્રેનેજ લાઇનની અંદર જે પુરાણ કરવામાં આવ્યું છે, નવા ઢાંકણા બેસાડવામાં આવ્યા છે, ત્યાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ આવી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ત્યારે તમે સીધા જ દ્રશ્યો જોઈ શકો છો. જે આ છાપરા રોડથી નવસારીને જોડતો માર્ગ છે ને જે માર્ગ પર 25 તારીખના રોજ એક અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. એ અહેવાલને પગલે યુદ્ધના ધોરણે કામ તો કરી દેવામાં આવ્યું, પરંતુ નક્કર કામગીરી ન કરતા આજે આ જે જગ્યા છે ત્યાં પણ ભૂવો પડ્યો હતો અને ડ્રેનેજની અંદર ક્યાંક ને ક્યાંક રસ્તો તૂટી ગયો હતો. ફરી આ રોડ બનાવતા અને ડ્રેનેજ પ્રોપર રીતના સાફ ન કરતા આજે ફરી આ ડ્રેનેજમાંથી દૂષિત ગંદુ પાણી અહીંયાથી નીકળી રહ્યું છે. ત્યારે સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો તમે. આ ભૂવો ફરી મોટો થાય અને કોઈક હોનારત થાય તો એની જવાબદારી કોની? એક અહીંયાના સ્થાનિક લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. ત્યારે સીધે જ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે. છાપરા રોડથી નવસારી જતા માર્ગ પર જે ડ્રેનેજ છે તેના દ્રશ્યો છે. હું તમને વધુ ઝૂમ કરીને બતાવીશ. જે આ ડ્રેનેજ છે તેની અંદરથી ડ્રેનેજનું ગંદુ પાણી નીકળી રહ્યું છે. આ જ જગ્યા પર 25 તારીખના રોજ અહેવાલ પ્રસ્તુત કર્યા બાદ યુદ્ધના ધોરણે કામ કરવામાં આવ્યું હતું. ત્યારે કામ નક્કર ન કરતા એના સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે નવસારી શહેરની અંદર મહાનગરપાલિકાએ વિકાસનો વેગ પકડ્યો છે, પરંતુ ભ્રષ્ટાચારનો વેગ કેટલો મોટો છે તે તો એક આવનારો સમય જ બતાવશે. ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના અહેવાલને પગલે કામ તો કરી દેવામાં આવ્યું, પરંતુ નક્કર કામગીરી ન કરવામાં આવતા ફરી અહીંયાના રહીશો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે અને અહીંયાથી પસાર થતા લોકો જે દૂષિત ગટરનું ગંદુ પાણી છે
તેનાથી ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, ત્યારે વહેલી તકે આ નક્કર કામગીરી કરવામાં આવે તેવી અહીંયાના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. મિનેશ ટેલર, સ્પાર્ક ટુડે ન્યૂઝ, નવસારી.